हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजा में है अने अमी पण मजा में है। तो जो आज है हाव मोड़ू थे गुं दोवानो अने दोवा जो आई घुमरा घुमाय है अने अमार मीमान बीजो पण आवे रूघो आव्यो होली वाड़ीएथी टाइटनो जोड्यो आव्यो अने आखो लखमण पावड़ो मार दीधो ने मी आयुषने ट्यूशन जावुं तो एनु बधुं कर दीधुं ने हेव तबेलामां हुंका आटो मारे तो ज्यादा बधा लाइन लाइन ऊभी दोया वगर नहीं गाई दोवा सड़े जाए तो झपेटा झपेट दोवाई जाए पछी वाहिंदाता कर्युं એટલે જો રૂઘોય સકર મારવા વયો ગયો અને આજે ને મોડું થઈ ગયું એ વરીએ ગાતા ને હાઈજીથી બહુ મોડા આવ્યા હતા મારી ફૂઈની વાડી છે ને એ વરીએ તે ત્યાં ગાતા ત્યાંથી મોડા આવ્યા હતા ને તે દોવાનું જ મોડું થયું તે એવું હતું ને જો હવારમાં અસલના પંખી ને મલકના બોલે કોયલું ने रूघो है ने अटाण में मार बापू मोकरो कर्यो है ने तो सूट था तो आ पुगे आव्यो ने मोडू थाय ने એટલે બધાય કામનું મોડું જ રીએ આયુષને ટ્યુશન જાવું હોય તો એણી ઉતામર હોય અમારું હોય તેમાં બગડાતી બોલે રોગી ને આને બે ટાણા નિરણ કરીએ ને તોય ગમાણ્યું ભર્યું તેલ પીવરાવવાનું હે પણ હમણાં તો તેલ પીવરાવવાની નવરાત છે નહીં એટલે તેલ પીવરાવી દઈએ ને તો વરે પાછી ખાવા સડે જાય ને હુજડું થઈ ગયું ને સૌ ઊભી દોવાડ્યું તે ઘાઈ ઘા પહેલાં તો દોવા જ બેસ્યું તાર થાય દાણ ભરાઈ જાય તો લખમણ દાણ ભરે કેટલી કરી ને हगा आज तो हैप्पी न्यू ईयर है ए बैठे कई ओला मारा दबावे तू रिया रूघा मारा ओला में नाख लोट घड़ीक थाय तेल पीवरा दिए ने जो ने बराबर जाम तो टाइट बहु पड़ी અને આજે ને બહુ 2-3 દીથી બહુ જ નહીં ટાઈટ પડે તે બરાબર છે ને ખાવામાં ને ટાઈટનું ઓલું કરતી બહુ બર તે એવું હે ને મારું તગારું લે લખમણ તો લઈ લીધું એનું બેહે જાય એમ લે દોવા હાલ ભાઈ હાલ રૂકી ને આ હે ને એણી હું એવી વાલી હે ને એણી મણી એવો વાલો હે એટલે એણી હે ને મારા બાપો મોકરો કર્યો ને ત્યાં સૂટ થઈને આવ્યો ને ડોલ લઈ છે મારી तो जो मैं है ना રીંગણા અને ટમેટા અને મેથી એવું બધું કાપે અને મારે શાક નાખું આયુષની આગળ ફેણવાનું ટાણું થઈ જાય ને મારી ઓલી બીજી વાડી છે ને ત્યાં જાઉં તી ઈ ઉતામે છે કે જજત પરવારે જાય ને તો પછી જા તે એવું બધું કામકાજ હાલે તે આક નાખ્યું ઢોરનું કરે ઉગે રહી આગળ ને ઢોરની ઢાંઢીનું ડૂકે નહીં ઘડીકમાં હામટું થઈ જાય તી એટલે આથી તો ગમે એ કામ બધું જે કઈ કરીએ એ બધી મુશ્કેલ જ હોય કે એ બધાય કામમાં તાણતા પડવાની જોઈએ એટલે આથી હોય એટલે ને બે દાળ થાય એટલે વધારે કામ નહીં ઓલું થઈ જાય તેજ વટાણા અને ટમેટા ને રીંગણા મિક્સ યાક કરવાનું છે એવું કે યાક નાખે ને પછી રોટલા બાજવા સુલે ઘડલા ને પછી હંજવારીઓ ને પોતાન ઠામ ને લુગડા ને કપ બે મશીન થાય એ બધું પછી કરી તેમાં ધોળ હે હા ને આઈની મજા ને તમારી થોડીક તી ઈ વળીએ તો ઈ ધક્કા ધક્કી થાય ન કરતા આઈ મજા હોય તો ઈ હોય ન હોય પણ હમણાં હારું ને જ ને તી ને જાવું પડે એવું બધું હે
ને મણી હે ને કેમેરો રાખતી હતી ને તો આ હજે સવારના લગભગ 8 ની થયા હોય 8:08 વારી હે એવું ટાણું થયું ત્યાં દી મારા જ્યાં બહાર જે ને તે હાંભો દી આવે તે કઈ હુસતું નતું પછી અહીં થોડોક સાઈડમાં કેમેરો રાખ્યો તે મેં હરખું દેખાય ને યાક વઘારતી હતી હું અને બીજા નંબરમાં કે જો મને ત્યાં હમણાં હે ને બહુ તાણ પડે ને કારક શૂટિંગ થાય ને કારક નથી થતું હું ઘેર આવા તો થોડું ઘણું જે કંઈ કામકાજ કરતી હોય એનો ના ને બાકીનો પછી એની રહી જાય એ વિડીયો ન આવતો હોય તો થોડુંક એકાત્રાઈ પણ આવે હકે વિડીયો ને કારક નોય આવે તો એના હાટું થોડુંક મને માફ કરી દીધું ને તમે બધાય થોડુંક હલવજો ને મારા રોજના વ્યુઅર્સ છે એ વધારે થાય કે આ વિડીયો પછી ને કાંઈ એમને બંધાણ થઈ હોય એવું થઈ જાય તે મણી જ કોકનો વિડીયો રેગ્યુલર જોતી હોય ને ન આવે ને તો એ થાય કે એનો વિડીયો કી નહીં આવ્યો હોય એટલે એવું થાય આપણી મનમાં કે તમને કોઈને એવું થતું હોય ને તો એકાદ બે થોડાક દી એનું કરજો તો તમારા પાછા રેગ્યુલર ચાલુ થઈ જાય એ તો ભાઈ ત્યાંથી પછી એ ઓલું કરે થોડુંક એ મળી કાલે પણ ખીચકાતો હતો કે કઈ થી તારો વિડીયો ન આવ્યો હોય કે એટલે વિડીયો મારે શૂટિંગ થઈ ગયું હતું પણ એડિટિંગ નહોતું થયું એટલે એ વિડીયો કાલનો વિડીયો જે કંઈ આજે આવી છે એ વિડીયો હું આ કાલે તો એડિટિંગ કરે હકી કે નહીં કરે હકા પણ આ વિડીયો એ ઓલું થયું હતું થોડુંક વિખાણું હતું મારું સેટિંગ એટલે એવું છે અને આજે જેટલા ભીમું તેલ પીવરાવવાનું હતી એ વિરમ આવે હતી તો પીવરાવવા હતી હે ને વિરમ આવે વિરમ કહે કે તું ઘરનું કર લે હું તેલ પીવરાવવા લગાઈ કે વિરમ ને લખણ બે થઈને તેલ પીવરાવતી હે જો મને ટાઈમ હે તો જરાક ઉતારતી આવી અને બેટરી લો જો તો પપ્પાનું વિરમ કાકો તેલ પીવરાવે ઓલી કોઈથી પીવડાવતા આવે શિયાળ બાકી હે દે હા જો તમે એ વરિયાથી હાઈના લગભગ 5:30 જેવું થયું છે અને તાર આવ્યા ને આ ભીહુને એમાં બાંબર બોલે વાહ વાહ ચાલુ છે ને પાણી ઝાડવામાં હમણાં કેટલા દીથિયા નહોતું મૂક્યું હતું મોટર હાલતી કરવા આવી હતી અને એ અમારે કરવા તો વાહિંદા ને આજ મીમાને અમારે આવ્યું હા 4 પગવાળું 2 પગવાળા બધાને ઘેર મીમાન આવતા હે મારે ઘેર તો 4 પગવાળું જો આ મીમાન હે મારે સવારનો આવ્યો નથી ભાઈને અજય જવું નથી ઘેર મારા બાપુ સેલે લેવા આવી છે ને તાર થાય રૂઘો અમારી ઓલી વાડીથી હે ને ત્યાંથી મારી મા અહીંયા સવારે મોકરો કર્યો ને તારનો શૂટ થઈ ગયો ને મિયા પાણી મીઠું નથી બારોબાર જાય
જરા ફેરથી કરતા ઝાડવામાં હમણાં હાવ 3-4 દિવસ થયા ને પાણી નહોતું વાર્યું ત્યાં આજે વારદા તો પાણી ને અટાઈ આજ તો ટાઈ વારો કાઢવાની હે પાણીનું મૂકા ને હાલો વાહિંદા કરતા આવીએ મોટર ચાલુ થઈ ગઈ ને લુગડાનું મશીન નાખ્યું તો એ પણ થાય ને હમણાં હે ને હવારીને હાંજીને હવારના વયા જાય અમે હવારીએ તે અટાણે આવીએ ને ત્યાં હે ને મારી ફૂઈને બહુ નેત મેળી મોરબ જેવું હે એટલે તે પાવડો માર દા ને સવારના ઢોરને મૂકીને ગાવે ને તે અટાણે હાવીમાં રમ સટ થઈ ગઈ રોગી ઢોરનું કરે અને હાઈના લગભગ 7:30-8 જેવું થવાય સુલો હંતરું કે દીધો ને અમારા રોટલા ઘડવા ને હિયાકતા થેગલ પડ્યું પછી વ્યારા કરે અને પાછા ઓલી વાડી જાય એવું હે ને સારું તો એવા બહુ લાંબા અમારા વિડીયો હમણાં થોડાક દી નહીં આવે ટૂંકા વિડીયો આવે થોડુંક એડજસ્ટ કરજો તો સારું આ સાથે જ આપણે આજનો વિડીયો એન્ડ કરીએ જો તમને મારા વિડીયો ગમતા જ હોય તો પછી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી